બોર્ડ 2023 માં એમસીક્યુ પૂછેલો છે આઇસોપેન્ટેનના ગુપ્ત મોનોક્લોરિનેશનથી બનનારા બધા સંભવિત બંધારણીય સંઘટનોની સંખ્યા કેટલી? ઓપ્શનમાં આપેલા છે 4, ઓપ્શન બી આપે 3, ઓપ્શન સી આપે છે 2, ઓપ્શન ડી આપે છે 5. તો સૌપ્રથમ આપણે જોઈશું આઇસોપેન્ટેનનું બંધારણ તમને આવડવું જોઈએ. આઇસોપેન્ટેન કોને કહેવાય? પેન્ટેન એટલે 5 કાર્બન હોવા જોઈએ. આઇસો કોને કહેવાશે? તો આપણે આઇસોપેન્ટેનનું બંધારણ જોઈશું. સોલ્યુશન CH3 CH CH3 CH2 CH3 આઇસોપેન્ટેન અને કહેવાશે. શું કહેવાશે? આઇસોપેન્ટેન અને કહેવાશે આઇસોપેન્ટેન. જો આઇસો એટલે જે કાર્બન પર બે મિથાઇલ સમૂહ જોડેલા હોય એની પર એક હાઇડ્રોજન હોવો જોઈએ, એક બીજા સાથે જોડેલો હોવો જોઈએ. તો આને આપણે આઇસો કહીશું. અને કહીશું 1 2 3 4 5 5 બંધારણ થવા 5 આઇસોપેન્ટેન 5 કાર્બન હોવા જોઈએ. ચાલો એનું મોનોક્લોરિનેશન શું કરવાનું છે આપણે? મોનોક્લોરિનેશન એટલે શું આવવું જોઈએ? આ બંધારણમાં એક Cl આવવું જોઈએ. શું આવવું જોઈએ? એક Cl આવવું જોઈએ. તો એના મોનોક્લોરિનેશન કેટલા સંભવિત બંધારણ થઈ શકશે? એનામાંથી આપણે જોઈએ કે એના ક્લોરિનેશન સંભવિત કેટલા બંધારણ થશે? કે જોઈએ પહેલા એક Cl અહીંયા મોનોક્લોરિનેશન કરવાનું છે Cl2 સાથે કરવાની છે પ્રક્રિયા, બરાબર? ચાલો મોનો એટલે એક Cl આવવું જોઈએ. અહીંયાથી એક હાઇડ્રોજન જશે, એક Cl આવશે. CH3CH CH3 CH2 CH2Cl એક બંધારણ થયું. બીજું બંધારણ CH3CH CH3 એક અહીંયાથી હાઇડ્રોજન, એક Cl અહીંયા આવ્યો, એક હાઇડ્રોજન અહીંયાથી કાઢો, એક Cl અહીંયા આપી દો, તો અહીંયા લખાશે CH, અહીંયા Cl CH. બે બંધારણ થયા. ત્રીજું બંધારણ જોઈએ આપણે કે 3 નંબરના કાર્બન પરથી આપણે હાઇડ્રોજન કાઢો, તો લખાશે CH3C Cl CH3 CH2 CH3. 3 બંધારણ થયા. હવે ચોથું બંધારણ જોઈ લઈએ. અહીંયાથી એક Cl અહીંયા આવશે, કાં તો અહીંયા આવશે તો પણ એક બંધારણ થશે. આ બેમાં તમે ગમે તે કાર્બન પર Cl ને જોડશો બંધારણ સેવા જવાનું છે. તો અહીંયા લખી દો CH2Cl CH CH3 CH2 CH3. આના શક્ય બધા જ સંભવિત કેટલા થશે? 4 સંયોજન છે. તો આપણે આન્સર આવશે A. કેટલો આવશે? આન્સર આવશે A.